વધીએ મહત્વપૂર્ણ સમાચાર બાવળામાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ છે। બાવળામાં ઠેર ઠેર વરસાદી પાણી યથાવત છે। પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિક લોકોમાં અત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે। મામલતદારનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। સ્થાનિકોએ વિરોધ કરી પાણી નિકાલની માંગ કરી છે। દિવ્યા અમારી સાથે જોડાયેલા છે। દિવ્યા, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બાવળામાં પાણી ભરાઈ રહેવાની જે મોટી સમસ્યા જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું માહિતી? નિષ્ઠુર અને નિષ્ફળ તંત્રની સામે પ્રજા લાચાર બની છે અને ગઈકાલથી જ વિરોધ ચક્કાજામ કરવામાં આવ્યો હતો બાવળા વિસ્તારના રહીશો દ્વારા। જ્યારે ફરી આજે બીજા દિવસે પણ આ જ પ્રકારનો મામલતદાર ત્યાંથી પસાર થયા ત્યાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। આત્મવિલોપનની રહીશો દ્વારા ચીમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ પ્રશાસન દ્વારા અત્યારે હાલ બંદોબસ્ત છે બાવળા વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને હજી પણ લોકો દયનીય પરિસ્થિતિમાં રહી રહ્યા છે। નરકાકાર જેવી સ્થિતિ બાવળા વિસ્તારની જોવા મળી રહી છે। તે દરમિયાન બાવળાના રહીશો દ્વારા ભારે રોષ જોવા મળ્યો અને આ ગઈકાલે પણ વિરોધ કર્યો હતો, જ્યારે આજે બીજા દિવસે પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જો કે પાણીની સમસ્યા, પાણીનું નિરાકરણ પણ આજે પણ નથી થયું અને હજી પણ એટલા જ પાણી બાવળા વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી